મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે લાસ્ટ લેક્ચરમાં મેં તમને જે થોમ્સનનો એક એક્સપેરિમેન્ટ અને E/M નો પ્રયોગ સમજાવેલો હતો, જેમાં આપણને વીજભાર અને દળ વિશેની માહિતી મળેલી હતી. હવે આજનો આપણો લેક્ચર એ બહુ ખતરનાક લેક્ચર છે. તમારી સામે આજના લેક્ચરનું ડિસ્કશન કરતા સમયે મને મનમાં એક થોડો ભય છે. શું કે આજનું આ લેક્ચર તમને હું કેટલા અંશે ક્લિયર કરાવી શકીશ, કારણ કે મેં તમને એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદરથી પણ બહાર લઈ જવાનું વિચારેલું છે, કે તમને જબરજસ્ત રીતે મારા ક્વેશ્ચન સમજાવો છે. જે ટેક્સ્ટબુકમાં નથી એવા કોન્સેપ્ટ પણ હું તમને સમજાવવા માંગુ છું. હવે એ કોન્સેપ્ટ કયા છે અને કેવી રીતે આપણે સમજશું એની ઇન્ફોર્મેશન જસ્ટ 1 મિનિટ. એની ઇન્ફોર્મેશન મારે તમને દેવી છે. હવે જોજો, આપણે E/M ની વાત કરેલી હતી, એમાં ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે લીધો કે 1.602 × 10⁻⁻19 કુલમ. એ વીજભાર કેવી રીતે પ્રાપ્ત થયો એની ઇન્ફોર્મેશન મારે તમને સમજાવવી છે. પણ આ ક્વેશ્ચનનો આન્સર સમજાવવા માટે હું સખત વર્ક કરું છું તમારી સાથે, કે તમને હું કયા લેવલ સુધી સમજાવીશ તો તમને આન્સર આવડી જશે. એના માટેનો મારો અટેમ્પ્ટ સખત ચાલુ છે. અને જો મારા આ વર્કઆઉટમાં સક્સેસ જાઓ તો તમે મને કોમેન્ટ બોક્સમાં આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવું લખજો, તો મને એવો ખ્યાલ આવશે કે ભાઈ મેં જે મહેનત કરી છે તમને તમારા લેવલથી બહાર લઈ જઈને પણ સમજાવવાની એ સફળ થશે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ એવું તમારે લખવાનું રહેશે. કોમેન્ટ બોક્સમાં યુટ્યુબમાં જઈને તમે મેસેજ લખશો એટલે આપણને આઈડિયા આવી જશે, મને ખબર પડી જશે. કે છતાંય તમને ન સમજાય તો આઈ વિલ એક્સેપ્ટ. હું કોશિશ કરીશ તમને હજી કંઈક વધારે સારું સમજાવવાની. બટ આ ટ્રાયલ એરર બેઝ ઉપર ચાલી છીએ આપણે. ભય છે મનમાં, કારણ કે ક્વેશ્ચન ખતરનાક છે, આન્સર પણ એવો ડેન્જર છે. સ્ટાર્ટ કરીએ આપણે. શું ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટેનો મિલિકાન નામના વૈજ્ઞાનિકનો ઓઇલ એક્સપેરિમેન્ટ, તૈલિક બિંદુ પ્રયોગ શું છે આપણે સમજવાની શરૂઆત કરીએ. મિત્રો, જે થોમ્સને E/M ની કેલ્ક્યુલેશન સમજાવેલી હતી, વીજભારની કેલ્ક્યુલેશન સમજાવેલી હતી, એ વીજભારની કેલ્ક્યુલેશનને વધારે ડિટેલમાં સમજાવવા માટે કે કેવી રીતે વીજભાર આવે છે, એ મિલિકાન નામના વૈજ્ઞાનિકનો એક્સપેરિમેન્ટ છે. જોજો, રોબર્ટ એ મિલિકાન અને હાર્વે ફ્લેચર નામના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોનનો વીજભાર સમજાવવા માટેનો પ્રયોગ કરેલો હતો. ફરીથી હું ક્વેશ્ચનના કોન્સેપ્ટમાં લઈ જાઉં કે મિલિકાન અને ફ્લેચર નામના વૈજ્ઞાનિકોએ આ એક્સપેરિમેન્ટ સમજાવવા માટેનો એક પ્રયોગ છે એ આપણે કરી દીધો છે, સમજવાનો છે. શું છે? તો હેતુ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાનો છે. મિત્રો, મેં તમને કીધું છે કે જે બોર્ડ ઉપર મેટર લખેલી હશે એ તમારા માટે કોન્સેપ્ટ હશે, જેને તમારે કોન્સેપ્ટ બુકમાં લખવાનું, આપણી ફેર બુકમાં. અને જે હું તમને ઇમેજ મોકલીશ એને તમારે હોમવર્કમાં તૈયાર કરવાનું. એક્ઝામમાં એ હોમવર્કમાં તમે જે કર્યું હશે એ ચાલશે, બટ આ કોન્સેપ્ટ છે એનાથી તમને નીટ કે જેડબલઈ લેવલની કોઈ બી એક્ઝામિનેશનમાં ચેલેન્જ મારીને કહી દઉં છું કે કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. આ ચેલેન્જ એનસીઈઆરટી ની બહાર નીકળી તમને સમજાવું છું ભાઈ. એટલે નીટ જેડબલઈ ચાલુ છે, સમજી લેજો તમે. ઓકે, તો રોબર્ટ મિલિકાન અને ફ્લેચર નામના વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા આ ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાનો પ્રયોગ દર્શાવેલો હતો. શું કહ્યું છે એમાં? મિલિકાન અને ફ્લેચર દ્વારા જે માપિત મૂલ્ય છે, એમને જે માપ્યું એ આ પ્રયોગથી માપેલું મૂલ્ય -1.59 × 10⁻⁻19 કુલમ હતું.
જ્યારે વાસ્તવિક રીતે ઇલેક્ટ્રોનનો વીજભાર એ -1.602 × 10⁻19 કુલોમ્બ સ્વીકારવામાં આવેલું છે, જે એની એકદમ નજીક છે. હવે પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોનનો વીજભાર મપાય છે કેવી રીતે? સમજાવું તમને. અહીંયા એપરેટસ એક સાધન બતાવેલું છે. આ સાધનનો હું તમને ફોટોગ્રાફી મોકલું છું કે સાધન વાસ્તવિક રીતે કેવું દેખાતું હતું અને અહીંયા ઇમેજ એની કેવા પ્રકારની છે. તો અહીંયા એક મોટું એક સ્ટીલ કે લોખંડનું એક પાત્ર લીધેલું છે. આ મોટું પાત્ર એ લોખંડનું પાત્ર છે. એની અંદર આ બે પ્લેટ રાખેલી છે. સમજતા જજો તમે કોન્સેપ્ટ શું છે. લોખંડનું પાત્ર છે. લોખંડના પાત્રની અંદર આમાં બે પ્લેટ રાખેલી છે. હવે આ પ્લેટ જો આવી જાય છે આપણા પાસે ઓડિયા પ્લેટ. આ ઉપર પ્લેટ છે, નીચે પ્લેટ છે. આખું લોખંડનું એક મોટું વેસલ છે, પાત્ર છે. હવે અહીંયા રાખ્યું છે સ્પ્રેયર. આની અંદર તેલ ભરેલું છે, એટોમાઇઝર છે. આ સ્પ્રેઇંગ આપણે કરશું ને એટલે તેલના ડ્રોપ્સ છે ને એની અંદર જશે. અહીંયા રાખ્યું છે ટેલિસ્કોપ. આપણે જોશું અહીંથી શું થાય છે અંદર. અને તમને કહી દઉં કે મિલિકન અને ફ્લેચરે જે પ્રયોગ કર્યો ને એમાં એ લોકોએ માઇક્રોસ્કોપ રાખ્યું હતું. આપણે અત્યારે ટેલિસ્કોપની વાત કરી રહ્યા છીએ. તો અહીંયા સ્પ્રેયર છે, આની અંદર તેલ છે. સ્પ્રેઇંગ કરશું એટલે તેલના ડ્રોપ્સ અહીંયા જશે. અહીંયા ટેલિસ્કોપ છે. અહીંયા રાખ્યો છે એક્સ-રે બીમ. ક્ષ કિરણો આની અંદર પાસ કરશું. ક્ષ કિરણો પાસ થશે ને જેવાની અંદર એટલે આ છે ને પ્લેટ ઋણ વીજભારિત બની જશે. આની અંદરના જે તેલના ટીપા નીચે ઉતરશે ને એ કેવા થઈ જશે? ઋણ વીજભારિત બનવાના છે. અહીંયા ઉપર નાનકડું છિદ્ર છે. તેલના ડ્રોપ્સ આ છિદ્ર મારફતે આની અંદર નીચે ઉતરવાના છે. અહીંયા રાખેલી છે બેટરી. આ બંને પ્લેટને બેટરી સાથે આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એની સાથેને જોડી દીધેલી છે. આ આપણા માટે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટના સાધનની ચર્ચા થાય છે. ફરીથી સાધનનું તમને નામાભિધાન શું શું છે એ સમજાવી રહ્યો છું. જુઓ તમે, આ એક મોટી લોખંડની ટ્યુબ છે, વેસલ છે, પાત્ર. એની અંદર બે પ્લેટ રાખેલી છે. પ્લેટમાં છિદ્ર છે, એને જોડ્યું છે સ્પ્રેયર સાથે. આ પાત્રમાં તેલ ભરેલું છે જે અહીંયા આવશે. અહીંયા રાખેલું છે ટેલિસ્કોપ. અહીંથી આપણે જોવાનું અંદર શું થાય છે. અહીંયા આવી રીતે લેન્સ આવી જતો હોય, આમાં અંદર સામે દેખાય આપણને. અહીંથી ક્ષ કિરણો પાસ થવાના છે. આ બે પ્લેટને બેટરી સાથે જોડેલી છે. અને જે મેં કીધું એમ કે ઉપર એક હોલ રાખ્યો છે, છિદ્ર છે, તે તેલનું ટીપું નીચે ઉતરશે. હવે એક્સપેરિમેન્ટ શરૂ થાય છે. આપણે એક્સ-રે બીમ, એક્સ-રે પસાર કરશું. એટોમાઇઝરથી આ સ્પ્રેઇંગ કરશું એટલે તેલના ટીપા એની અંદર જશે. આ હોલમાંથી તેલના ડ્રોપ્સ નીચે ઉતરવાના ચાલુ થશે. નીચે હોલ છે એટલે તેલનું ટીપું નીચે ઉતરવાનું છે. સ્પીડ ધીમી હશે. હવે શરૂઆતમાં હું આ વાયરનું કનેક્શન કાપી નાખું છું, રાખતો નથી. બરાબર? એના વગર આપણે સમજીએ છીએ શું થશે. તમે જોજો, જેવું તેલનું ટીપું આ છિદ્રમાંથી આની અંદર નીચે ઉતરશે એટલે નીચે પડવાનું ચાલુ થશે, ડ્રોપ. જેવું તેલનું ટીપું નીચે ઉતરશે એટલે આ ત્રણ પ્રકારના ફોર્સ લાગે છે. તમે જોજો, ત્રણ પ્રકારના ફોર્સ લાગે છે. પહેલું ફોર્સ નીચે ઉતરે છે એટલે ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ, જેને એ ટીપાને નીચે ઉતારવાનું કામ કરશે. તમે જોજો, બહુ તાકાતથી મેં કીધું અઘરામાં અઘરો ટોપિક તમને સમજાવું છું, પણ મને ખબર છે કે તમારું લેવલ જોરદાર છે. તમે સારી રીતે ધ્યાન રાખશો ને તો એક્સપેરિમેન્ટ તમને મસ્ત આવડવાનું છે. તો આ તેલનું ટીપું છે. તેલનું ટીપું પહેલા ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે નીચે ઉતરવાનું ચાલુ કરે. આ ડ્રોપ નીચે ઉતરે છે. એના ઉપર જે બળ લાગ્યું એ બળને કીધું ફોર્સનો F અને ગ્રેવિટેશનલ એક્સિલરેશન ગુરુત્વ પ્રવેગ G, જેનું મૂલ્ય તમે બધા જાણો છો 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એટલે કે ફોર્સ અહીંથી નીચે ઉતરે છે. હવે તમને હું કહું, બીજું એક ફોર્સ ઉર્ધ્વ દિશામાં લાગે, ઉપરની દિશામાં, અને બુઓયન્ટ ફોર્સ કહેવાય. કેવું ફોર્સ તમને કહું? બુઓયન્ટ ફોર્સ એટલે શું? FB શું થાય? સિમ્પલ તમને કહું કે તમે ડોલ હોય, એક મોટા ટાંકાની અંદર પાણી ભરેલું છે, એમાં તમે ડોલ અંદર નાખો
એટલે ડોલ સીધે સીધી અંદર જાય, આખી ડોલ ભરી દેવાની પાણીથી છલોછલ. એ અંદર જાય ને તો એ થોડીક ઉપર આવવાની એ ટ્રાય કરશે. સિમ્પલ તમે કહો આપણે અંદર નીચે અંદર પડ્યા દરિયામાં કે નદીમાં તો સીધા ડૂબી ન જવાના. એક સમય એવો આવશે કે આપણે ઉપરની દિશા તરફ જઈશું, ઉપરની દિશા તરફ ખેંચતું પડે, બળ લાગશે. અહીંયા એવું જ થાય છે કે તેલનું ડ્રોપ જ્યારે નીચે પડે છે ને ત્યારે એના ઉપરની દિશા તરફ ખેંચતું બળ પણ લાગે છે, કારણ કે અંદર હવા છે, એર છે. એ હવાને કારણે, એ એરને કારણે થોડું ફોર્સ ઉપર લાગે. સીધે સીધું તેલનું ટીપું ઓન ધ સ્પોટ નીચે ન પડી જાય. સમજાય શું કહું છું તમને? કે કાણામાંથી તેલનું ટીપું નીચે ઉતરે છે ત્યારે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે હેઠે પડે છે, પણ ઉર્ધ્વ દિશામાં પણ એક બળ લાગે છે. ઉર્ધ્વ દિશામાં લાગતા બળને બુઓયન્ટ ફોર્સ કહેવાય, Fb તરીકે ઓળખી શકાય છે. Fg નીચે આવે જ્યારે Fb એ ઉપર જાય. ઉપર જાય છે અંદર રહેલી હવાને લીધે. સમજાણું બધાને શું કહું છું? અત્યારે તો બે મુદ્દા ધ્યાનમાં રાખો, Fg ને Fb ક્યાંથી આવ્યા? Fg ક્યાંથી આવ્યું? ટીપું નીચે પડે છે એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે ત્યાં આવે છે Fg. પણ જેમ આપણે પાણીની અંદર નીચે પડીએ એટલે ઉપર આવવાની કેપેસિટી થાય. તમે જો કે બહુ ઊંચાઈ ઉપર, ત્રીજું ઉદાહરણ તમને દઉં, બહુ ઊંચાઈ ઉપર કોઈ વ્યક્તિ પ્લેનમાંથી નીચે પડે બલૂન લઈને તો પહેલા એ હવામાં જ તૈયાર રાખશે, ધીમે ધીમે નીચે આવશે, કારણ કે હવાને લીધે પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એ બળને કહેવાય બુઓયન્ટ ફોર્સ Fb. બીજું બુઓયન્ટ ફોર્સ છે ને, તમે એક્ચ્યુઅલી આની અંદર ટેલિસ્કોપથી જોશો ને, ઘણા બધા તેલના ટીપા અંદર પડે ને તો ઘણા નીચે આવતા હોય, ઘણા ઉપર નીચે એવું મોશન તમને કાયદેસર દેખાય. અમુક નીચે આવે, ઉપર આવે, નીચે ઉપર, નીચે ઉપર, આવું બધું એની અંદર થતું હોય. તો ઉપર આવે છે તો એની પાસે એનો વેલોસિટી છે, વેગ છે, ઉપર જતા હોય એનો વેગ F_v1 તરીકે આપણે ઓળખી શકીએ. તો બુઓયન્ટ ફોર્સ અને v1 ઉપરની દિશા તરફ અને Fg નીચેની દિશા તરફ. Fg એટલે શું તમને બધાને ખબર છે ને? ફિઝિક્સમાં તમે શીખ્યા હોય 10મા ધોરણમાં ન્યૂટનના નિયમમાં, F બરાબર ma. F is equal to m into a. m એટલે માસ, દળ, અને a એટલે પ્રવેગ. દળ અને પ્રવેગનો ગુણાકાર એટલે બળ. F is equal to ma. પણ અહીંયા a નથી, અહીંયા g છે. તો F is equal to m into g. m એટલે દળ. દળ કેમ ખબર પડે? ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળને સૂત્રનો કર્તા બનાવી તો હવે ઘનતા ગુણ્યા કદ. મિત્રો ઘનતા બરાબર તેલની ઘનતા, જે તેલ લીધું છે એની ડેન્સિટી અહીંયા મૂકી દેવાની. હવે કદ કેમ મળે તમે એટલું સમજી શકશો કે આ તેલ બિંદુ વર્તુળ ફોર્મમાં છે, તેની ત્રિજ્યા r, અને કદ ગોતવા માટે, ગોળાકારનું કદ ગોતવા માટેનું સૂત્ર 4/3 પાઈ r ક્યુબ. આ તમને ખબર હોય. કદ ગોતવાનું સૂત્ર શું છે? 4/3 પાઈ r ક્યુબ. તો અહીંયા આવી જાય છે દળ એટલે 4/3 પાઈ r ક્યુબ. દળ ગોતવા માટે શું થશે? ઘનતા ગુણ્યા કદ. કદ એટલે 4/3 પાઈ r ક્યુબ અને ઘનતા એટલે ρ. આ સંજ્ઞા ρ છે ઘનતાની. કઈ સંજ્ઞા છે? ρ. ઘનતા is equal to density is equal to rho. આ ρ આ સંજ્ઞા થઈ ગઈ. O એટલે ઓઇલ માટે, g એટલે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો Fg is equal to છે mg. 0.100 same as Fb. તો 4/3 પાઈ r ક્યુબ તો આવે જ, પણ આ Fb બુઓયન્ટ ફોર્સ એ હવાને લીધે છે. હવાને લીધે હોવાથી અહીંયા આવશે ρ a, હવા એટલે એર. g તો એમને 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો Fb શું, Fg શું ખબર પડી ને Fv1. અહીંયા તમારા માટે નવો કોન્સેપ્ટ છે. આ ફિઝિક્સમાં 11th માં પાર્ટ 2 માં તમે સ્ટડી કરશો, પણ અત્યારે હું તમને ખાલી અચળાંક યાદ રખાવું છું. એનું કારણ મને અત્યારે તમે ન પૂછતા. અચળાંક છે 6 પાઈ r સ્ક્વેર eta into v1. તમને મારો ક્વેશ્ચન છે 6 ક્યાંથી આવ્યો, તો એ ક્વેશ્ચનનો આન્સર તમને ફિઝિક્સમાં 11 પાર્ટ 2 માં મળશે. એટલે એ માટે તમે નોટ ડાઉન કરી શકો રફ પેનમાં, રફ બુકમાં તમે લખવા બેઠા છો લખી લેજો. 11th ફિઝિક્સ પાર્ટ 2 માં તમે સ્ટડી કરશો કે વેલોસિટી, વિસ્કોસિટી, Fv એ તમને કેમ મળશે. તો 6 પાઈ r સ્ક્વેર into eta into v1 અચળાંક છે, ફિક્સ છે Fv1. ક્લિયર?
તો આપણા માટે પહેલો સેક્શન તમને સમજાવવાનો થયો. આની અંદર જે તેલનું ટીપું નીચે પડે છે એટલી વાત સમજાવવાની થઈ. હવે શું કરવાનું, એક્સપેરિમેન્ટ આગળ વધારો. હવે તમે આને પાછા જોડી દો. જોડશો એટલે પ્લેટ ચાર્જ થવા લાગશે. ચાર્જિંગ થશે ને તો નીચે ઉપર થવાની તેલના બિંદુઓની ગતિ વધશે. આ ચાર્જિંગ થાય છે, ક્ષkiરણથી તમે ઋણ વીજભારિત કરો છો એટલે નીચે નહીં પડે અને ઉપર એ જાય, અંદર તેલના ટીપા ફર્યા જ રાખશે. હવે શું થાય તમે જોજો નવી વાત. Fg નીચે તરફ લાગે, મૂવમેન્ટ ફોર્સ ઉપર તરફ લાગે, તમે પ્લેટને ચાર્જિંગ કરી, ચાર્જ કર્યું એટલે ફોર્સ ઉપરની તરફ આવી ગયો, એ થઈ ગયો Fe. અને અહીંયા આવે છે પાછું નીચે તરફ જવાની ગતિ એ વધી, એ નીચે તરફ જવાની ગતિ વધી અને કહીને Fv2. આ V1 હતો, આ V2 છે. V1 ઉપર જાય છે, V2 નીચે જાય છે. ફરીથી સમજો, તેલનું ટીપું ગ્રેવિટેશનલ ફોર્સને કારણે નીચે તરફ ગયું, બુઓયન્ટ ફોર્સ ઉપર તરફ લઈ ગયો, પ્લેટને ચાર્જિંગ કરી નાખી એટલે Fe ઉપર તરફ ગયું ને પાછો ફોર્સ નીચે પણ લાગી ગયો, Fv2. હવે Fg શું થાય? આ Fg તમે સમજો કે આ બે સંતુલિત થઈ જાય છે, એટલે સરખા થઈ જાય. Fg Fb Fv1 અને આ બે અને આ સંતુલિત થઈ જાય. Fg Fv2 Fe Fb. આ ઉપરના સરખા નીચેના સરખા એટલે બેલેન્સ થઈ ગયું. જેટલા તેલના ટીપા નીચે તરફ ગતિ કરે છે એટલા જ ઉપરની તરફ મોશનમાં છે, એટલે બંને સરખા સાબિત થાય છે. આ બધી કિંમતો તમે આની અંદર મૂકશો અને એના ઉપરથી ત્રિજ્યા ઉપરથી r ઉપરથી સાદુરૂપ આપશો અને q NE. આના ઉપર તમને q નું એક સૂત્ર મળે છે, એ હું તમને અત્યારે કહેતો નથી, પણ q નું સૂત્ર મળશે. એ q ના સૂત્ર ઉપરને કરતા બનાવશો અહીંયા E ઉપરથી, એટલે E આવશે q/n. એના ઉપરથી તમને ઇલેક્ટ્રોનનો વીજભાર મળી જશે. n એટલે 1 ઇલેક્ટ્રોન ઉમેરે છે, 2 ઇલેક્ટ્રોન ઉમેરે છે, 3 ઉમેરે છે, ફરતા રહે છે. એના ઉપરથી આંકડો સાબિત થાય છે -1.59 × 10⁻⁻19 કુલમ. આ આમનો આંકડો છે જે એક્સેપ્ટેડ ફિગર છે 1.602 × 10⁻19 ની તદ્દન નજીક છે. આ તમારી સામે થઈ જાય છે મિલિકાન્સનો એક્સપેરિમેન્ટ. આ v ને તમે વિસ્કોસિટી અર્થાત સ્નિગ્ધતા સાથે પણ સરખાવી શકો, કારણ કે તેલનો ટીપો હેવી હોય, સ્નિગ્ધ હોય, ઘટ હોય, એની સાથે તમે કમ્પેરિઝન કરી શકો છો. તો અહીંયા આપણી સામે આ મિલિકાનનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ થાય છે, જેનો ફરીથી રિપીટેશન કરીને તમને મેટર્સ આપું છું. રોબર્ટ મિલિકાન અને ફ્લેચર નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનો વીજભાર શોધવાનો પ્રયોગ કરેલો હતો. મિલિકાન અને ફ્લેચર દ્વારા મેઝર્ડ મૂલ્ય આટલું છે, જ્યારે વાસ્તવિક મૂલ્ય આટલું છે. આ તેલનું ટીપું, આ સ્પ્રેઇંગની વાત, લોખંડનું અહીંયા પાત્ર છે, અહીંયા બે પ્લેટ છે, ઉપર હોલ રાખેલો છે, તેલનું ટીપું ઉપરથી નીચે પડે છે. આ સ્પ્રેયર છે, ટેલિસ્કોપથી જોવાનું છે, એક્સ-રે બીમથી અને ઋણ વીજભારિત કરવાના છે. બેટરી સાથેનું જોડાણ છે. તેલનું ટીપું જેવું નીચે પડે એ ભેગું નીચેની દિશા તરફ ફોર્સ લાગે એટલે Fg. એ જ સમયમાં હવાનું દબાણ વિરુદ્ધ દિશામાં લાગે એટલે બુઓયન્ટ ફોર્સ Fb. સ્નિગ્ધતાને કારણે પણ એને વેગ મળશે Fv1. Fg કેમ મળે? Mg. દળ કેમ મળે? ઘનતા ગુણ્યા કદ, ઘનતા અને છે ρ O એટલે ઓઇલનો કદ 4/3πr3, કારણ કે વર્તુળ સ્ક્વેરમાં છે. g 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. Fb એટલે આ જ થશે, પણ અહીંયા ઘનતા હવાની આવશે g આમના. Fv1 અચળાંક છે, સાબિતી તમે 11th ફિઝિક્સ પાર્ટ 2 માં લેશો. આ બંને સરખા, તો Fg Fb Fv1, Fg Fv2 Fp Fe. આની અંદર તમારે આ બધી કિંમતો મૂકવાની, ત્રિજ્યા મૂકશો એટલે સૂત્ર મળશે. નવું વીજભાર ગોતવાનું, જેનું પણ અંદર ડિસ્કશન નથી કરતો. એ વીજભાર મળે એને n વડે ભાગી નાખો એટલે તમને મળશે ઇલેક્ટ્રોનનો વીજભાર 1.59 × 10⁻⁻19 કુલમ. મિત્રો, કોશિશ કરી છે તમને 90% પણ જો મેટર સમજાઈ જાય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ, તમારે મને મેસેજ કરીને કહેવાનું છે. જો તમને પ્રોબ્લેમ હોય તો તમને WhatsApp કરીને ક્વેશ્ચન પૂછી શકશો. આવી રીતે મિલિકાનનો ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ સમજાવી શકાય છે. હોપફુલ છું કે તમને સારી રીતે આખી મેટરને કદાચ સમજાવી શક્યો હોઈશ. સારી રીતે રિવિઝન કરજો. આ તમારી કોન્સેપ્ટ બુકમાં લખજો અને હું તમને જે ઇમેજ મોકલું છું એ તમારા હોમવર્કમાં કરવાની થશે. ઇઝ ઇટ ક્લિયર? સો થેન્ક યુ ફોર ટુડેઝ લેક્ચર.